છેલ્લો અને પાંચમો મુદ્દો દિન પ્રતિદિન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારી હવે સામાન્ય બાબત બની ગઈ છે। અમદાવાદ શહેરના નારોલ વટવા રોડ પર આવેલી ઈસનપુર પબ્લિક સ્કૂલમાં બે વિદ્યાર્થીના ઝઘડામાં વચ્ચે પડેલો એક વિદ્યાર્થી આંખમાં પરીકર મારી દીધું અને ઓપરેશન કરવાની ફરજ પડી। વધતી આવી ઘટનાથી પ્રશ્નો થાય અને તેમ પણ વાલીઓ અને દરેક વ્યક્તિ વિચારવા મજબૂર બને છે કે સ્કૂલમાં ભણતા બાળકો હિંસક કેમ બની રહ્યા છે। જો કે આ ઘટના ચેતવણી છે કે માત્ર શિક્ષણ નહીં પરંતુ સંસ્કાર અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જરૂરી છે। નહીં તો આવતીકાલનો વર્ગખંડ શીખવાનું સ્થાન નહીં પરંતુ હવે હિંસાનું મેદાન બની શકે છે। આવી પરિસ્થિતિમાં ઉકેલ માત્ર કડક કાર્યવાહી નહીં પરંતુ સર્વાંગી અભિગમ પણ હોઈ શકે। આ ઘટના એક અલાર્મ છે। જો આજે ધ્યાન નહીં આપીએ તો આવનારી પેઢીનું ભવિષ્ય ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે। શિક્ષણની સાથે સંસ્કાર અને સંવાદનું સંતુલન જ આવા બનાવોને રોકી શકે તેમ માનવામાં આવી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ જોડાઈ ગયા છે। નરેશભાઈ, સ્કૂલોમાં વધતી હિંસા પર વાલી મંડળનું શું કહેવું છે? ચોક્કસ છેલ્લા 6 મહિનામાં 5 થી 6 ઘટનાઓ જે 15 થી 16 વર્ષની નીચેના બાળકો છે એમને સાધનો, હથિયાર, નાના જે પોતાના કામમાં આવે, જે શૈક્ષણિકમાં કામમાં આવે, ચપ્પુ આવ્યો, 7 ડે સ્કૂલથી ચાલુ થયું છે, જે બાળકનું મોત થયું હતું ત્યારબાદ નાના ઘટનાઓ બનતી જાય છે। એટલે સમાજ માટે, શિક્ષણ માટે, વાલીઓ માટે ચિંતાજનક છે। દિવસે દિવસે જે માનસિકતા છે, ક્રૂરતા છે બાળકોમાં જે રીતે આવી રહી છે, સમાજને જાગૃત થવાની જરૂર છે, વાલીઓને જાગૃત થવાની જરૂર છે। શિક્ષણ વિભાગે હવે ખરેખર આની પર બહુ જ ધ્યાન આપવાનું જરૂર છે, કારણ કે જે રીતે બાળકને એકદમ ક્રૂરતા આવીને બીજા બાળકની પર હુમલો કરે છે તો એનામાં કેટલી ક્રૂરતા આવી ગઈ છે અને કેટલું ધૃણું એ બીજા બાળક ઉપર થતું હશે। હવે આપણા માસૂમ બાળકો ઉપર જે રીતે આ રીતે હુમલાઓ થાય છે તો તેના લીધે બીજા બાળકો બી હવે ડરનો માહોલ ઉભો થયો છે, વાલીઓને ડરનો માહોલ ઉભો થયો છે કે મારું બાળક સ્કૂલે જશે તો સુરક્ષિત થશે કે નહીં। તો વાલી મંડળની સરકારને માંગ છે કે ભાઈ જે બી ચિકિત્સક હોય અથવા તો એક એવો વિષય હવે ઉમેરવો પડશે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કે બાળકના માનસિકતા ઉપર જે અત્યારે ક્રૂરતા છે એને 10 મિનિટ યોગાનો ક્લાસીસ કાં તો વધારવા જોઈએ અથવા તો ચિકિત્સકો જોડે ત્યાં આગળ જે બાળકો 40 નો એક વર્ગ હોય ને એમાં 1-2 બાળકો આવા ક્રૂરતા મગજવાળા હોય તો એમની આવી રીતે ચિકિત્સકની જોડે એની સલાહ લેવી જોઈએ। એ રીતે ખરેખર નરેશભાઈ, આજે બાળકો જે બિહેવ કરી રહ્યા છે શાળામાં તો તેને લઈને જવાબદાર આપ કોને માનો છો? જવાબદાર એટલે હવે શાળા તો શીખવાડતી નથી। શાળા તો એક સારો સામાજિક બાળક સમાજને તૈયાર થાય એવા અનુરૂપ રીતે બાળક તૈયાર કરવાનું કામ શાળાનું છે। તો બાળક સ્કૂલથી તૈયાર થઈને ડોક્ટર બને, એન્જિનિયર બને, બહુ સારો તો નરેશભાઈ, વાલીઓનો રોલ શું છે? હવે બેન, આમાં કેવું, વાલીઓનો રોલ એવું છે કે હવે આ જે બાળકો જે છે એ કયા માહોલમાં ઉછળેલા છે અથવા કયા માહોલમાં રહે છે, એની આજુબાજુમાં કેવું એનો માહોલ મળે છે એ ઉપર આ બાળકનું માનસિકતાની અસર થાય છે। એટલે જે આ ક્રૂરતાવાળી વસ્તુ છે એ એમની આજુબાજુમાં ફ્રેન્ડશીપ હોય અથવા તો એ રહેણીકરણી હોય, ઘરની હોય, મા બાપની હોય અથવા તો આજુબાજુની, એની પર આ બાળકો અનુકરણ કરતા હોય છે। એટલે હું સોશિયલ મીડિયાને આપ કેવી રીતના જોવો છો બાળકોના કિસ્સાઓમાં? બાળકના કિસ્સામાં બેન આ ધીરે વધતું જાય છે। એટલે આને હવે રોકવા માટેનું સમાજ, વાલી, સ્કૂલોએ ખરેખર હવે આગળ આવવું જોઈએ અને એની પર ગંભીર રૂપે આની પર સમીક્ષા કરવી જોઈએ એવું મારું માનવું છે। જી બિલકુલ નરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।